સહાજ ન્યૂઝ. કેશોદમાં ગોપેશ્વર સત્સંગ મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિમય ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ પેશાણીયા. કેશોદ શહેરમાં પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપેશ્વર સત્સંગ મંડળ દ્વારા ભક્તિભાવ સાથે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પુરુષોત્તમ માસને આત્મ ઉન્નતિ અને આધ્યાત્મિક સાધનાનો અણમોલ માસ માનવામાં આવે છે. ત્યારે કેશોદના વિવિધ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક વ્રત રાખી ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગોપેશ્વર સત્સંગ મંડળની બહેનો દ્વારા શ્રી ગોપેશ્વર મહાદેવના સાનિધ્યમાં દરરોજ સવારે ગોરમાનું પૂજન અર્ચન કરી પુરુષોત્તમ માસની કથાનું શ્રવણ કરવામાં આવે છે. સાથે સાથે ભજન, કીર્તન અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે. આજ રોજ મંડળ દ્વારા નંદ મહોત્સવનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. નંદ ઘેર આનંદ ભયોના જય ઘોષ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ભાવિકો અને ભક્તજનો જોડાયા હતા. આ પ્રસંગે રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિરે પુરુષોત્તમ માસ નિમિત્તે અન્નકૂટ દર્શન યોજાયા. ઉપરાંત ભગવાન સત્યનારાયણની કથા, વન ભોજન તેમજ પવિત્ર નદીઓના સ્નાન યાત્રાનું આયોજન પણ ગોપેશ્વર સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પુરુષોત્તમ માસ પૂર્ણ થવા પૂર્વે હજુ એક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર હોવાનું પણ મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ અંગે પદ્મ પુરાણમાં વર્ણવાયેલી કથા મુજબ અધિક માસે ભગવાન વિષ્ણુ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ અધિક માસને પોતાના નામ અને ગુણથી અલંકૃત કરીને પુરુષોત્તમ માસ તરીકે માન્યતા આપી હતી, જેથી આ માસને અત્યંત પવિત્ર અને પુણ્યપ્રદ માનવામાં આવે છે. 19 વર્ષ બાદ આવેલ પુરુષોત્તમ માસ અને પવિત્ર માસને લઈને કેશોદમાં ગોપેશ્વર સત્સંગ મંડળ સહિત સમગ્ર વિસ્તારમાં અનોખો ધાર્મિક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયું છે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. ગોપેશ્વર મહાદેવની જય. મારું નામ સાકરબેન ઓડેદરા, કૃષ્ણનગર સોસાયટી, વેરાવળ રોડ ઉપર ગોપેશ્વર મહાદેવનું મંદિર બનાવેલું છે. અમે મહિલા મંડળ દર 11 સત્સંગ કરીએ છીએ. નાના મોટા તહેવાર ઉજવવામાં આવે છે. આવતી 13 તારીખને સોમવાર પ્રાણ પ્રતિષ્ઠાના 4 વર્ષ પૂરા થાય છે, તો પાટોત્સવ રાખેલે છે. ધર્મપ્રેમી જનતાને દર્શન કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. અત્યારે પુરુષોત્તમ માસ કાંઠા ગોરમાનો તહેવાર ચાલુ છે. અમે રોજ અહીંયા પૂજા અર્ચના કરીએ છીએ. આજે આઠમના દિવસે નંદ ભયાનું આયોજન કરેલ છે, તો ભાવિ ભક્તોને દર્શન કરવા એક ફેરે અમારા કૃષ્ણનગર ગોપેશ્વર મહાદેવની મુલાકાત લેવા નમ્ર અપીલ છે. અમારે અહીંયા આખા વર્ષમાં સારા સારા કાર્ય તહેવારો ઉજવવામાં આવે છે. બટુક ભોજન થાય છે. આજે આઠમ છે એટલે અન્નકોટ ધરાવ્યો હતો ભગવાનને, અને નંદ ભયાનું આયોજન કરેલું હતું અમારા મહિલા મંડળ તરફથી. બધાને